ચાવી મળવાના ટીંગણમાં તમને ટીક ટીક ટીક. હે ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ. આજે 1 ઓક્ટોબર છે ને આપણે 2 દિવસથી બ્લોગ નહીં લખાતા હતા કારણ કે તબિયત સારી નહીં હતી ને તમે જોઈ શકો છો કે અવાજ થોડો બેહેલો છે, શરદી ખાંસી ને તાવ આવતો હતો. એટલા માટે 2 દિવસથી બ્લોગ બનાવીને શક્યો અને ઘરથી બહાર જ નહીં નીકળ્યો. આજે મારા સુમન કાવ્ય છે, રામરાજ મોલના પાછળ સુમન કાવ્યમાં મારું ઘર લાગેલું છે. આજે ચાવી ફાઇનલી મળી જવાની છે. કંઈ આગળના બ્લોગમાં દેખાડીશ. આજે અંબેવાનો બી લાસ્ટ દિવસ છે, નવરાત્રિનો 9મો દિવસ છે ને કાલે દશેરો છે. તો કાલે જ અમારે કુંભગળો મૂકવાનો છે ને ઘર સાફ કરવું પડશે. તમે જોજો આગળના બ્લોગમાં ઘરે કેટલું કરવું છે. ચાલો, આજે ચાવી મળવાની છે. અમારું સારું છે. હવે ઘરમાં હવે શું કામ કરશો તે પણ બ્લોગ આગળમાં બતાવીશ. શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ પર જઈને અંબેમાં લખીને જાઓ. કોંગ્રેચ્યુલેશન લખીને જજો. ચાવી મળવાના ટીંગણમાં તમને એ ગાઈસ, કેમ છો? ફાઇનલી ગાઈસ અમને ચાવી મળી ગઈ છે. તો હવે સુમન કાવ્યમાં જાઉં છું મેં, કારણ કે મારા ફુવા આવેલા છે, વાયરમેન જ છે. તે આપણે લાઇટ એવું લગાવતા છે. તો લાઇટ એવું લગાવવાનું છે કારણ કે કાલે ભૂત ગરમ મૂકવાના છે. દશેરાનો દિવસ સારો છે તે માટે જલ્દી આજે જ ચાવી મળી ને આજે જ બધું કાલે ભૂત ગરમ મૂકવાના છે. તો કંઈ નહીં ગાઈસ, આપણે જલ્દી લાઇટ એવું લગાવીએ, પછી કાલે ભૂત ગરમ મૂકીએ, પછી ઘરનું કામ ચાલુ કરીએ. આપણે શું કરવાનું છે તે આગળ જોઈએ. હવે આપણે ચાલો લગીને હવે આપણે સુમન કાવ્ય છીએ. એ ગાઈઝ, મારી તબિયત સારી નહીં એટલે ઘરનો બરાબર વિડીયો થોડા બી નહીં બનાવ્યા. મેં થોડોક જ ખાલી કીયો એટલો જ બનાવ્યો છે. કંઈ નહીં, હવે કુંભગળો કાલે મૂકવાના છે. તમને મારું પ્રોપર ઘર દેખાડી દઈશ ને કચરો કેવો તો તમને આગળ દેખાડીશ. પણ આજે આટલો જ નાનો વ્લોગ જ બનાવું છું, 3-4 મિનિટનો. ને હવે નવરાત્રિ જોવા જાઉં છું મેં, તમને દેખાડો આજથી ઘર.
હે ગાઈસ, બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટમાં સારું સારું લખજો બ્લોગ પસંદ આવ્યો હોય તો. ને અમારા ત્યાંની નવરાત્રિ કેવી લઈ ગઈ તે કોમેન્ટમાં નીચે લખીને મોકલજો. અને કાલે 2 ઓક્ટોબર છે ગાંધી જયંતિ અને રાવણ દહન છે. કાલે દશેરો છે તો કાલે શુભ દિવસ છે આખો દિવસ. તો કાલે અમારા ત્યાં કુંભકર્ણ મૂકવાના છે અમારા ઘરની નવી ઘર મળ્યું ત્યાં. ને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.